ઓ ભાઈ ઓય કેમ આજે માણસ થઈને કોલેજ ગયેલો? અલા હા નહીં, તમારે તો પેલું વાંઢાઓનું વીક ચાલુ થયું, બરાબર, નેશનલ વીક નહીં તમારા લોકોનું? તો શું કર્યું? તારી ભમરાળીને ગુલાબ ગુલાબ આલ્યા કે નહીં આલ્યા? સરસ. કેટલાનો બુકે લઈ ગયેલો? 500 રૂપિયાનો? તો પછી એ ભમરાળીને તે કીધું કે આ ખર્ચો મારો બાપ ઉપાડે જ મારો, એવું કહેજે એટલે એને ખબર પડે કે લગન બગન જો કાલ ઉઠીને થાય તો મા બાપને જોડે રાખવાના છે, જેના થકી આ ગુલાબોના થપ્પા આવતા હતા. સરસ. તારી ચકલીએ તો 100-200 કાર્ડ લીધા હશે નહીં? તું જ મારો છેલ્લો ને પહેલો પ્રેમ છે, મારા કલેજા, એવા કાર્ડ લીધા હશે નહીં? શું કરે તારી હાલ પાખડી? હવે હાલ પાખડી જ છે ને 6 મઈ 30 કિલોની. એ દાડ તાર બાઇક પાછળ બેઠી હતી મને એવું હતું કે અડધી ઉડે છે ને આખી ના ઉડી જાય. કેવી લાગે છે યાર? બીજી મળે ટ્રાય કર તું, આવી ચાલ ત્યાં સુધી. હાચે તને કહું છું, આપણા ઘરમાં આપણા બા મમ્મી આ લોકોના ઝઘડા જે રીતના છે ને, આ ઝઘડામાં આનાથી બી વધારે ઓગળી ગઈ ને તો આને હોધવી મુશ્કેલ પડશે. ગ્લાસમાં ક્યાં તો રકાબીમ રાખવી પડશે લગન પછી. હશે હવે શું છે? તું બકા ગમે એટલી મહેનત કરીશ ને આખા વીકમાં, કિસ ડેના દિવસે છે ને એનો ફોન સ્વિચ ઓફ હશે. આ મારો શ્રાપ છે તને. તું બકા જે વસ્તુની મહેનત કરે છે ને એ તને નહીં મળે. આ તને મારો શ્રાપ છે. કેમ કે આ બધા તાઇફા તે કોઈ દિવસ પપ્પાને મમ્મીને રોજ હાલતા જોયા જ? આ બધું લગન પછી હવાઈ જાય બકા. એટલે જ આ બધી ટેવો જ નહીં પાડવાની, સમજો? પણ હવે તાર જેવા મૂર્ખા હોય એ તો હવે શું કરે હવે? અને આ જે વેલેન્ટાઇન ને ફેલેન્ટાઇન મનાવે ને આમાંથી 90% લગ્ન ના કરે અને 10% જે કરે ને એનું 6 મહિનાથી વધારે ચાલે ને પછી પાક્કું ગણાય. એટલે બધા તાઇફા ઠોક્યા વગરનો છાનો માનો ભણને નવરીને. હું હસીને વાત કરું છું એટલે તને એવું છે કે ઓહો મોજ પડી ગઈ એમ. હમણાં 2 લાફા મારે અહીંયા આગળ બાપાને માં આટલી બધી મહેનત કરે તને ભણાવવા માટે, તારે વેલેન્ટાઇન વીક ઉજવવા છે. નવરો તેમાં હાલી પડે 500 રૂપિયાની બુકે લઈને ઠોકે. હમણાં એક 500 રૂપિયામાં તાર લગ્નની ગાડી બી હું તો ના સજાવા દઉં. અને એટલા ઓલી હાલ પાખડી વાયા તું ખર્ચી આવ્યો નવરાત્રિમાં. કાલે ક્યાંય બહાર ગયો ને જુડી નાખે અને પછી ટેડી બેડીના ખર્ચા કરતો નહીં. ટેડી તો ઉચકી હકે એટલું એનું પોતાનું વજન નથી. આવી પડી જ મોટી વેલેન્ટાઇન વીકવાળી. ભણવા બેસ.